હેલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 વિષય સાયન્સ ચેપ્ટર નંબર 11 કાર્ય અને ઉર્જા એમાં આપણે આજે બે પરિસ્થિતિ વિશેની ચર્ચા કરીએ કે જેમાં કાર્ય થાય છે પણ કેવા પ્રકારનું, ધન પ્રકારનું કે ઋણ પ્રકારનું કાર્ય થાય છે એવી બે પરિસ્થિતિ વિશે વિચાર કરીએ. તો આપણે વિચારીએ કે બળ તથા સ્થાનાંતર એક જ દિશામાં લાગતા હોય કે જે બળ છે એ સ્થાનાંતરની દિશામાં જો લાગતું હોય તો આ પ્રકારનું કાર્ય જે છે એ બળ અને સ્થાનાંતરનો ગુણોત્તર જેટલું જ છે. પણ આ પ્રકારની પરિસ્થિતિ દ્વારા જે બળ લાગે છે એમાં કાર્ય જે થાય છે કેવા પ્રકારનું થાય છે? ધન પ્રકારનું થાય છે. ઉદાહરણ તરીકે આપણે એક એવી પરિસ્થિતિ વિચારીએ કે જેમાં ધન પ્રકારનું કાર્ય થતું હોય. ધારો કે તમે કોઈક બોક્સને એના સ્થાનાંતરની દિશામાં બળ લગાવો છો તો એ શું થશે? આગળની દિશામાં ગતિ કરશે કે એ સ્થાનાંતર આગળની દિશામાં કરવા માંગે છે અને તમે બળ પણ એ જ દિશામાં લગાવો છો. તો આ પ્રકારનું જે આપણું કાર્ય જે થાય છે એ કેવા પ્રકારનું થાય છે? તો ધન પ્રકારનું થાય છે. હવે ધન પ્રકારનું તો હોય તો આપણે જો કાર્ય W બરાબર F ગુણ્યા S. તો અહીંયા લઈએ કે જે આપણું બળ પણ છે ધન, સ્થાનાંતર છે પણ ધન, તો કાર્ય પણ કેવું થશે? ધન પ્રકારનું થશે. એટલે આપણે લઈ લઈએ પ્લસ W પ્લસ F S. એ પ્રકારે આપણે વિચારીએ. આપણે બીજી પરિસ્થિતિ વિશે વિચારીએ કે જે આપણે બળ તથા સ્થાનાંતર જે કરે છે એ એકબીજાથી કેવું છે? વિરુદ્ધ દિશામાં લાગે છે. હવે જ્યારે વિરુદ્ધ દિશામાં લાગતું હોય તો કાર્ય પણ જે બળ અને સ્થાનાંતરના ગુણોત્તર છે ગુણાકાર જેટલું જ છે. પણ આ પ્રકારની જે પરિસ્થિતિ છે એ બળ દ્વારા જે લાગેલું જે કાર્ય છે, બળ દ્વારા જે આપણે સ્થાનાંતર થાય છે એ જે કાર્ય છે એ કેવા પ્રકારનું થઈ જશે? ઋણ પ્રકારનું થઈ જશે, એટલે ઋણ ગણાશે. તો આપણે જોઈએ કે ધારો કે બળ તમે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લગાવો છો તો આપણે બળને કેવું લેવું પડશે? માઈનસ, અને સ્થાનાંતર કેવું લેવું પડશે? પ્લસ. એટલે માઈનસ Fs. ધારો કે તમે બળ જે છે એ લગાવો છો અને સ્થાનાંતર એની વિરુદ્ધ દિશામાં થાય છે એટલે આપણે સ્થાનાંતરને કેવું લઈએ છીએ? માઈનસ લઈએ છીએ. તો અહીંયા પણ થશે માઈનસ Fs. આપણે બે વિચારીએ પરિસ્થિતિ નંબર 2 વિશે વિચારીએ તો ધારો કે તમે ટુ વ્હીલર પર મુસાફરી કરી રહ્યા છો અને આગળ કોઈ કારણસર ટ્રાફિક નડતા તમે શું કરો છો? ટુ વ્હીલરની ગતિને વિરુદ્ધ બ્રેક લગાવો છો. આ કિસ્સામાં શું થશે કે તમે બ્રેક જે લગાવ્યો એ ગતિને અવરોધવા માટે લગાવ્યો કે તમારી જે સ્પીડ હતી ટુ વ્હીલરની એને ઘટાડવા માટે તમે શું લગાવો છો? બળ લગાવો છો, એટલે કે બ્રેક લગાવો છો. તો આ જે કાર્ય થયું કેવું પ્રકારનું થયું? તમારી ગતિ સીધી દિશામાં જાય છે અને તેને અવરોધવા માટે તમે શું લગાવો છો? બ્રેક લગાવો છો. એના કારણે જે આ કાર્ય થાય છે કેવા પ્રકારનું થઈ છે? તમારું કાર્ય W બરાબર માઈનસ Fs. એટલે કે તમારું ઋણ પ્રકારનું કાર્ય અહીંયા થઈ જઈ શકે. તમે આવા ઋણ પ્રકારના કાર્ય તમે એવા ઘણી બધી આપણે રોજિંદા જીવનમાં તમે જોયા હશે કે જેમાં આપણે ઋણ પ્રકારનું કાર્ય અનુભવ્યું હશે. હવે આપણે પ્રવૃત્તિ 11.4 જોઈએ. પ્રવૃત્તિ 11.4 માં તમને બુકમાં આપેલું છે કે તમે કોઈ વસ્તુ ઉપર ઉઠાવો છો, ઉપરની તરફ ઉઠાવો છો. તમારા દ્વારા વસ્તુ પર કોઈ બળ લાગે છે અને બળ લાગવાને કારણે એ કાર્ય પણ થાય છે. તમે વસ્તુને ઉપરની તરફ લો છો. હવે આ જે બળ અને થઈ સ્થાનાંતર એક જ દિશામાં હોય, જો વસ્તુ ઉપર ગુરુત્વાકર્ષણ બળ પણ લાગે છે એ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. હવે આપણે એમાંથી જોવાનું છે કે કયું બળ ધનાત્મક કાર્ય કરે છે અને કયું બળ ઋણાત્મક કાર્ય કરે છે. શા માટે? હવે આપણે વિચારીએ કે જે તમે વસ્તુ નીચે મૂકેલી છે એટલે વસ્તુ પર પાછું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. તમને પણ ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુ જે છે વિશ્વની દરેક વસ્તુ પર એક બળ લાગે છે. કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. હવે વસ્તુ પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે
અને તમે વસ્તુને ઉપરની તરફ ઉચકો છો. હવે આપણે વિચારવાનું છે કે આપણે જે બળ લગાવ્યું વસ્તુ પર એ ધનાત્મક છે કે ઋણાત્મક છે. તો આપણે જે બળ લગાવીએ છે એ ગુરુત્વાકર્ષણ બળને વિરુદ્ધ લગાવીએ છીએ. આપણે એને ઉંચકવાનો પ્રયાસ કરીએ છીએ એટલે આપણું અને જે ગુરુત્વાકર્ષણ બળ વચ્ચેનો જે બળ લાગે છે અને એક જે કાર્ય થાય છે કયું પ્રકારનું થઈ જશે? કેમ કે ગુરુત્વાકર્ષણ શું કરે છે? વસ્તુને જકડવાનું કામ કરે છે ને, એને જકડી રાખવાનું કામ કરે છે અને આપણે શું કરીએ છીએ? વસ્તુને ઉપરની તરફ લઈ જઈએ છીએ. એટલે આ જે આપણા દ્વારા ગુરુત્વાકર્ષણ બળને અગેન્સ્ટ જે બળ લાગ્યું છે એને શું કહીશું આપણે? ઋણાત્મક બળ લાગ્યું. અને જે ગુરુત્વાકર્ષણ બળ વસ્તુ પર લાગે છે કેવું થશે? ધનાત્મક થશે. બરાબર કે આપણા દ્વારા જે વસ્તુ પર લાગે છે બળ એ ઋણાત્મક થશે, જ્યારે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા વસ્તુ પર લાગે છે એ કયું થશે? ધનાત્મક ગુરુત્વાકર્ષણ બળ લાગશે. હવે આપણે નોંધમાં જોઈએ કે આ બે પરિસ્થિતિ પ્રમાણે આપણે વિચારીએ તો જ્યારે કોઈ બળ સ્થાનાંતરની દિશામાં લાગે છે, જ્યારે કોઈ પણ બળ છે એ સ્થાનાંતરની દિશાથી વિરુદ્ધ દિશામાં જો લાગે છે તો આ પ્રકારનું જે કાર્ય થાય છે કયા પ્રકારનું કાર્ય થાય છે? તો ઋણાત્મક પ્રકારનું કાર્ય થાય છે. અને જ્યારે કોઈ બળ સ્થાનાંતરની દિશામાં થતું હોય કે બળ જે લાગે છે એ સ્થાનાંતરની દિશામાં થતું હોય તો આ પ્રકારનું જે કાર્ય છે એ કયા પ્રકારનું? ધનાત્મક પ્રકારનું કાર્ય થાય છે. એટલે ટૂંકમાં એ કે બળ અને સ્થાનાંતર જો એક જ દિશામાં હોય તો એ ધનાત્મક થઈ જશે અને જ્યારે બળ અને સ્થાનાંતર એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય તો એ ઋણાત્મક કાર્ય બની જશે. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 11.2 તમને આપેલ છે બુકમાં કે એક કુલી 15 કેજી વજન જમીન પરથી ઉપાડીને જમીનથી 1.5 મીટર ઊંચાઈએ પોતાના માથા પર રાખે છે. તેના દ્વારા વજન ઉપર કરેલ કાર્યની ગણતરી કરો. કે જે કુલી જે છે એ 15 કિલોગ્રામ જેટલું વજન જમીન પરથી માથા પર એનું આપણે એ કેટલું સ્થાનાંતર કરે છે? 1.5 મીટર જેટલું સ્થાનાંતર કરે છે માથા પર મૂકવા માટે. હવે આ કિસ્સામાં આપણે કાર્ય ગણવાના છે. તેમાં આપણે જોઈ શકીએ કે કાર્ય ગણવા માટે આપણે પાછી એક પરિસ્થિતિ, જમીન સાથે વસ્તુ સંકળાયેલી હતી એટલે એના પર પાછું કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય આપણે જોઈ ગયા કે ચેપ્ટર નંબર તમે 10 માં જોઈ ગયેલા છે. ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આપણું જે દ્રાવ્યમાન છે, જે વજન છે કેટલું છે? 15 કિલોગ્રામ છે. સ્થાનાંતર કેટલું? 1.5 મીટર છે. હવે આપણે W બરાબર Fs હવે જોઈએ તો આપણે જાણીએ છીએ કે F એટલે mg. આ બધી સૂત્ર છે, આ બળ માટેના સૂત્ર આપણે ભણીને આવેલા છે. ચેપ્ટર નંબર 10 માં આ બધાની ચર્ચા થઈ ગઈ છે. તો F ની જગ્યાએ આપણે mg મૂકીએ. mg s m બરાબર કેટલા? 15 કિલોગ્રામ અને g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને s બરાબર 1.5. હવે આપણે ગુણાકાર કરીએ તો 225 કે જે આપણે કાર્ય કરીએ છીએ કેટલું? 225. હવે આપણે કાર્યનું જોઈ ગયા SI એકમ જૂલ કાં તો ન્યૂટન મીટર. બેમાંથી કોઈ પણ એક SI એકમ આપણે લગાવી શકીએ, કાં તો જૂલ જેને આપણે કેપિટલ Z વડે દર્શાવીએ છીએ અને ન્યૂટન પર મીટર એટલે ન્યૂટન મીટર. એ પ્રમાણે આપણે SI એકમ લગાવતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે પરિસ્થિતિ માટે વિચાર્યા કે જેમાં બળ સ્થાનાંતરની દિશામાં હોય તો એ પ્રકારના કાર્યને આપણે ધનાત્મક ગણીએ છીએ, જ્યારે બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય તો એ પ્રકારના જે કાર્ય છે ને આપણે ઋણાત્મક ગણીએ છીએ. અને એ પરથી આપણે આજે
દાખલાની ગણતરી કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ટોપિક સાથે પાછા મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.